હે અમે દીપોના સોરું છીએ, અમે દીપોના સોરું છીએ. હે માના પૂછે ખરેખર જાગરણ હતી રાતે, ખરેખર હું મજા આવી છે ને. ખરેખર દશામાનો તહેવાર એવું ઉજવવાનો છે ને કે વાતો જુદી. તમે જોવાનું તો જે ધાર્યું હતું ને એવું થયું. ખરેખર મસ્ત હવાનો 5 વાગે પધરાવા હેડ્યા ને અને ખરેખર એવો મસ્ત ટમટમ વરસાદ આવ્યો ને. ઉપર વાળો આમ ખરેખર જબ્બર સારું કામ કર્યું. નકર ઘણી જગ્યાએ તો જઈએ ને તો પધરાવા પોણી નહીં હોતા, પણ અમારા ગામમાં તો ખરેખર દશામાની એટલી દયા છે ને ભગવાનની એટલી દયા કહેવાય કે અમે પધરાવા જઈએ ને ખરેખર જોવાની કંચન જેવું પોણી, ચોખ્ખું કંચન જેવું કહેવાય એવું તો પોણી. એવી જગ્યાએ માતાજીને મસ્ત સારી રીતે પધરાયો અને પછી બધો ઘેર આવીને છોકરાને સારો શીરો બીરો બનાવીને ખવડાયો છે. ખરેખર મજા આવી જાય છે. ખરેખર આવો તહેવાર તો કદી નહીં ઉજવણો. પોર ઉજવ્યો હતો ને પોર કરતા વળી ઊંટ જબ્બર મજા આવી જાય છે. હા ટેણી રમો છે. ટેણી વાહ કહો આ શીરો ખાઈ જાવ હું રાતનો અતામ બનાવ્યો તો મજા આવી ગઈ કે રાતે જાગરણમાં છે મજા આવી? બહુ મજા આવી રમવાની. આ ડીજે જેવું વાગતું હતું? ડીજે તો જોરદાર વાગતું હતું. કૂદવા જેવી મજા આવી. હજુ કૂબા ઉપડી ગયો. ઓકે ના ઉપાડાય પછી પગમ પછી કળતર ખાય ને તો પછી ઊંઘ ના આવે રાતે. હું તો આખી રાત જાગી તો મજા આવી ગઈ. હવારે પેલો હવારે વહેલા ને ઓહ તે કોઈ મજા આવી. એમ તો છોકરાને મજા કરવા માટે તો ખર્ચો કર્યો તો, કારણ કે જણો છોકરો કુવાસી છોડીઓ હોય, છોડીને જેવી મજા આવી. ખરેખર આખી રાત એવો મસ્ત રમ્યો છે અને સવારે શિક્ષણ માતાજીને પધરાવા જો છે મજા એવું હોય. બહુ મજા આવી. અને આપણા ગામનો તળાવ એટલે ચોખ્ખું નહીં, નંબર 1 તળાવ. ચોખ્ખું તળાવ કહેવાય. ખરેખર પોણી આવે એટલે સ્પેશિયલ ગામનું પોણી છોડાવરાય તો કાચ જેવું ઉપરવાળાની જેવી દયા જેવો વારદ આવ્યો. પણ ખરેખર અમુક હતા ને, અમુક મૂર્ખા ગામમાં હતા એ આશીર્વાદ જાગરણ કરી નહીં. હા પત્તો જ રમે. પત્તો રમ્યા છે પણ ખરેખર એવાની ટેવ જ ના જઈ. આવા મૂર્ખા શિખર ગામમાં એટલા હસી. ખરેખર જેવો અવસર મોટો તો ચા નાસ્તો રાતે કેવડો ફરફળારી જેવું વસ્તુ રાતે દેખાતી હતી. અને અમુક હતા એ નાહી જતા. દોન કર્યું પણ દોન કરીને પણ હાજરી આલી નહીં એમ કેવું છે મારું. બોલો મજા આવી ને? પણ આ ખાલી જુગાર એ થોડું બગાડ્યું છે પણ કશો વાતો નહીં. એ તો ગમમાં અમુક એવું બેટ હતો હોય. હું કેવું હા તો હોય રમે છે ને. હા તો હું જાઉં છું ઘેર. પછી ઘેર આવું એટલે આમ જાડી વાગતો છે કૂતરો ના પહેરી જાવ કીધું. હા રેટ હું જાઉં છું બધા રમી જા. વચ્ચે આબુ પર જ જો પાછો ફોન આવી ગયો. ફોન એમાં તો સાયલેન્ટ રાખવા પડે તારે. હલો બોલ. ના નહીં જીત્યો હું તો વધારે જો કે લાય તો 50 જેવા. હવે ઘણું તાને ખબર પડે છે એટલાય. સાચી વાત. એ પૈસલો લઈ ગયો. પૈસલો જબર 500 નું બંધ કરતો હતો. તે તારે ચો 4 વાગે જતું આવતું. અમારે એમ તો જવાનું હતું. ના વાત સાચી જવું પડે પણ તું જોઈ ને ના છે હું ખાસા પૈસા હારી ગયો. ચાલુ રાખ. હું જોઉં છે એટલા વધ્યા પછી આલું નહીં માજોરી વધારે. ચાલુ રાખજે. હલો હા નહીં વધારે પડે માજોરી તો 600 રૂપિયા જેવું પડ્યું. અલે ના 2000 રૂપિયા શું કરી આલું હું હાલ તને નહીં માં જોઈ 5000 રૂપિયા જીપમાં તો નતા આલ્યા. આ 5000 માં આટલા વધ્યા. 500 લઈ જા લેવા હોય. હા 500 આલું કે 2000 રૂપિયા જ નહીં થાય એવા. ચંગા હું ખાસા હારી ગયો. 5000 રૂપિયા કાલે મેં લેતા અને 12 વાગ્યા પછી તો હું લાય તો બીજા પતી ગયા. ના હાલ તો નહીં રમવું. જો આ મારે 5 ને જો કે અત્યારે તો ખાસા 5 કરું પણ ખાસા થોડા કઈ 50000 નું નુકસાન આવ્યું. હા એમ લઈ જા. ગલ્લા હું ગલ્લા આવું લ્યો. અત્યારે હજી તો ચાય પીધો નહીં. હજી તો ઘેર જાઉં છું કે આલજો થોડા હોય તો 2-3000 રૂપિયા 2-300 મારા હોય. આજ આખા આમ કે જાગરણ હતી મારે બધું જ વધારતો નહીં પણ 50000 નું નુકસાન આવ્યું. બધા પૈસા હારી ગયો. આ બે ચલા અમને 5000 એ ઉભો થયો ને પૈસલો એના છે 5000 વધ્યા હતા તે એમાં ઊભો થઈ ગયો. સારું આટલા વધ્યા. હવે મને ના હોય તો હું કરું 500 ના આલું અને આટલા ના હાલ દો. પાહો એ પાહો અંગાત રહેશે. પાહો એને પાહો મને 20000 રૂપિયા પાહો વેચવા લઈ આલે. હવે એ વેચ તો મારા હાલવું પણ પાહો કે 8 અલે 8 ની છો માં ફારી
અત્યારે ઓને મને કોક કરવા દેજે. ના હોય તો પેલા લુલિયા જોડી જાઉં તે થોડા ના હોય તો ઉછીના લઈને પેલા એને પાછા હાલ દઉં. 10% લાવે તો પાછું એ મારે વાંચવું પડે. આમ પાછું આઠેમ તો આ બાજુ ના હોય તો 1-2 લોહીનું લઈ લઉં. પેલો હું કે અડધો વીઘો પડ્યો તો એના ઉપર લઈ લઉં લોહી. ના હોય 2 લાખની 2 લાખની ડોસી નહીં કેવું એ રહ્યું કરવા દેજે. ચંગા હવે આઠેમ ના વધ્યા વધારતું નહીં કહેતો પણ વધ્યા હશે. ચલા 10 અઠવાડિયું જેવું હશે તે ના હોય તો વધન શર્ટ આવે. વધન શર્ટ પછી હોય ઇંચે 7 ના 8 ના હોય તો એરી મંગ કરવા દે. જો કોઈ તૈયાર થાય તો 2 અડધો વીઘો એ રહ્યો ને પેલો ખાડાવાળું 2 હાલ દઉં તે 2 લાખ રૂપિયા આવે ને તો બાજી રમવા મજા આવશે. કોઈ ભલીવાર નહીં આવ્યો ખરેખર. તમે જોવો ને વેલાઈ ગયું છે ચોળી વાઈ છે વધારે નહીં બચ્ચા રોડ્યો કરી છે પણ કહું શાકભાજી કરવા થાય પણ તમે જોવો ને તો ચોય શાક દેખાતી નહીં. એકલા વેલા ઓહો લક્ષ્મણભાઈ આવો. હા આયા. હું ચોળી લેવા આવ્યા? ના તાણે સાબા મેલે તો સાચોથી મેલા ચોળી વેળ ખાયું હોય તો લઈ જાઓ થોડી. આ વાઈ સાથે વળી તમે આયા છો તે વળી હવે કીધું. ના હારી આમ હા 20-25 હજાર તો ઉતરે એવી લાગે. કશું નહીં હું 20-25 તમારા જેવા સંબંધી આવું તે લઈ જાય તે આપણે શું ના પાડે શહેરમાં તો કયો. વાત સાચી. કેટલા રમ્યા તા મળ્યા કે ભાઈ? ચોકડ મળ્યા નતા આયા અડ્ડા? હું છો રમું જ છું અડ્ડો. હાનો અડ્ડો કાઢ્યો તમે પાછો? નતા નહીં તહે ચોકડીએ એટલે આપણા પહેલા ઘર પાસે. એટલે રાતે તમે જાગરણ કરતા હતા કે પછી પત્તો ટીપા નહીં જતા? અમાર તો શું હોય કે પત્તો રમતા હતા તે તો કહું મળ્યા હોય તો તમને થોડા. મન તો નહીં મળ્યા. એટલે શરમ આવે છે મૂર્ખા. ગમમાં લાલ પાઘડી તો આબરૂ રાઈશ. આ દશામાન વરત હતો એ જેટલું ખર્ચો કર્યો છે આખા ગામ વાળો ભેગા થઈ અને તું રાતે જુગાર રમવા નાખી છે. તને શરમ આવશે કે નહીં આવતી? અલે એ તો જે ટાઈમ પાસ તો કરવો પડે કે. એટલે ટાઈમ પાસ પણ એ ચિયો નતો. આપડે એ ચોક આગળ ટાઈમ પાસ જ હતો નતો? બધું જેટલું આયોજન કર્યું તું. હું કહું શું હતું? પેલો અડધો વીઘો લેવું હોય બાજુમાં તમારે હાથ વાપા લેવું હોય તો સાફ થઈ ગયા ફૂલ થઈ ગયા. આ તો અડવાનું મેલવાનું. આ તો તમે પાડોશીઓ કહું એટલે શેમ પણ અડોણું મેલવાય શેમ દાડા આયા છે? ઓછો કૂટતા હોય તો એ તો હોકા અમે કૂટે એક પતા લેવું હોય તો કેજો. આ તો હાલવાનું અડવાનું. કેટલામાં હાલવાનું હતે? એ તો હાલવાનું અડધો વીઘો એરે પેલો ખાડાવાળું 2 થઈને 2 માં હાલવાનું. એટલે 2 લાખમાં? ઓવા એટલા બધા ના ભાઈ યાર. ચો 2 લાખ 1.5 વીઘો ભાવ ખાડાવાળો. 2.5 વીઘો હાસો પણ ખેતરમાં પોણી ટાઈમે મળતો નહીં. નેનું આવતું નહીં. આ પેલો મોટર વાળો છે મગજનો ફરી ગયેલો પોણી આવતો નહીં. તમારે હુકવા છે તો અમને નાનું હાલ છે. તે બોલો કેટલા હાલશો કયો? હું તો વધારે ના હાલું 1.5 જેવું કરી હાલું. તે 50 અત્યારે હાલો. 50 તારે? ઓ ભાઈ રોધન સટ ના દાડા પછી હાલવા પડશે. રોતન સટ ના દાડા ને તાર નાક પછી દાડા લઈ જા તો તાર બધું રમી કર. અને ઘરમાં ડોસીને ના તો ગીરો મેલ દે ને બધું પૂંચી ખા. એ તો રમવાનું તો હોય. પૈસા હી એ તો આય જો હેડે જતા માજી તમે મારું ચો કરીએ ઈ. હાર તે વધો ને એક કામ કર. હા. હમણાં હોતના ઘેર આવજે ને. ઓય ગુજામ તો લાવે નહીં. મારી ટેવ નહીં ગુજામ લઈને ફરવાની. ના અમારી ટેવ હોય ગુજામ લઈને એ ફરીએ. તમારા ડવડા બેહી છો અમાર પાસે હોય નહીં. તમે બે છે નહીં. એ કંજૂસ વાળી ના કરે. જિંદગી એક વખત મળી. ખાવાનું પીવાનું રમવાનું. આ ઈમન હિંમત બધું પટાઈ દીધું શકતા ને. આ એમને નહીં દોડવા પહેરાતે તો નહીં. અમને નતો પેલો 2 વીઘા લીધા પા. એ લીધા ત્યાં હોમાં આયા કે ના આયા 2 હાલવા? એ તો હાલવું પણ લેવું પણ જીવનમાં તો. આ રમી તો ત્યાં શેડા ખોખો ને ઠેકોણો રહ્યો નહીં. અને પછી આવી જઈશ. એ તો કાલને થોડું ખાધી નહીં ને એટલે એવું. એટલે નાણું ખોટ કાઠી મારીએ. હા હું આવું. હવે બધા બોલશો ને હોચી આવું એનો. પહોંચવા આવી જજો કીધું. હા 50 હાલો પછી બીજા. હા વાંધો નહીં. આ જોવા ને આ જુગારી અમારા ગામમાં ખરેખર આવી ઉભેટો તો ગામમાં શિકાર કેટલી ભરી છે ને કોઈ માપ જ નહીં. પણ આ ટેવ ખોટી છે. પણ મારે તો શું હતો છે હું તો દોડા હાલીને આપણો તો હાલ છે પૈસા એટલે આપણે પાછું હાલ છે. આપણે કોઈ ચિંતા જેવું નહીં. મને ના આવતા થોડી શાકો છે ને તે વેણી ને પછી ઘેર જઈને સારું શાક બનાવીને શાંતિથી ઊંઘું. બનાવ્યા છે મોઢા